આજરોજ નસવાડી તાલુકાના કુકરદા ગામે અમારો આદિવાસી સમાજ ખૂબ ધામધૂમથી આદિ અનાદિકાળથી ઉજવાતો આવતો અને અમારા પૂર્વજો અમારા પુરખાઓ અમારા બાપ દાદાઓ ઉજવી આવતા હતા એ દિવસો આજે અમે કુકરદા ખાતે ખૂબ ધામધૂમથી ઉજવી રહેલા છે। ત્યારે કુકરદામાં દિવસો કરીને ગુજરાતને, ભારતને, દેશ દુનિયાને એક મેસેજ આપીએ છીએ કે આદિવાસી સમાજની આ રહેણી કહેણી છે। આવી રીતના અમારે આદિ અનાદિકાળથી ઉજવાતો આ પર્વ છે। કોઈ પણ તહેવાર અમે ચૂકી જશો પણ આ દિવસો અમે ક્યારે ચૂકતા નથી। ત્યારે તમે જોઈ શકો છો અમારી આદિવાસી સમાજની દીકરીઓ હોય, અમારા વડીલો હોય, અમારા માતા બહેનો હોય, અમારા સમાજના યુવાનો હોય, આજે પ્રકૃતિના ખોળામાં અમે જીવન જીવી રહેલા છે। ત્યારે અમે અમારી દીકરીઓ પ્રકૃતિના જ ગીતો ગાઈ રહેલી છે અને અમારા સમાજના દીકરાઓ એ પ્રકૃતિના ગીતોને કંતમૂળ એક ગળી વનસ્પતિમાંથી તૈયાર કરેલું વાજિંત્ર એટલે અમારી આદિવાસી ભાષાની અંદર એને પીહો કહેવામાં આવે છે। ત્યારે એ પીહવા થકી તમે જોઈ શકો છો આ સમાજના દીકરાઓ, યુવાનો, વડીલો એને સૂર આપી રહેલા છે। ત્યારે એક દેશ દુનિયામાં મેસેજ જાય કારણ કે આદિવાસી સમાજની આ રહેણી કહેણી અમારો આ કલ્ચર છે। ત્યારે તમે બધા જોઈ શકો છો આજ અમારી રીતિ રિવાજ છે। આ જ રીતના જ અમે દર વર્ષે દિવાસાની ઉજવણી અમે કરી રહેલા છે। જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ।